અને એટલા માટે એ સમયે મોદીજીએ યોગ્ય સમયે નિર્ણય લીધો અને 24મી માર્ચે લોકડાઉન આપણે અમલમાં મૂક્યું. 24 માર્ચે લોકડાઉન અમલમાં મૂકવાથી ફાયદો એ થયો કે આપણને, કારણ કે ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી, હ્યુજ ડાયવર્સિટી, આપણે ત્યાં ડેમોગ્રાફી અને પોપ્યુલેશન પણ ઊંચું છે, વધારે છે, ડેન્સિટી પણ વધારે છે, પોપ્યુલેશન ડેન્સિટી. આવી બધી સ્થિતિની અંદર અલગ અલગ રિલીજિયસ છે, અલગ અલગ રિલીજિયસને ફોલો કરવાની અલગ અલગ પદ્ધતિ છે. એને જો એક સિસ્ટમમાં ના લાવીએ તો દેશની અંદર મુશ્કેલી થઈ જાય. પરંતુ યોગ્ય સમયે લોકડાઉન થઈ જવાથી દેશ આ ક્રાઇસિસનો સારી રીતે સામનો કરી શક્યો. આજે કોરોના વાયરસની મહામારીમાં દેશની અંદર પૂરતી પર્યાપ્ત માત્રાની અંદર મેડિસિન છે, પર્યાપ્ત માત્રામાં બેડ છે, પીપીઈ કિટ અહીંયા બનતી જ નહોતી, એના બદલે આપણે એક્સપોર્ટ કરી શકીએ એવી ક્ષમતા છે. સેનિટાઈઝર દેશની અંદર દેશની જરૂરિયાત મુજબ બનતા થયું, એક્સપોર્ટ પણ કરી શકીએ એવી સ્થિતિની અંદર આવી ગયું. દુનિયાના દેશોની અંદર પારાસિટામોલ અને હાઇડ્રોક્સી ક્લોરોક્વિન જેવી મેડિસિન આપણે દુનિયાને પહોંચાડી 113 દેશોની અંદર આપણે મેડિસિન ઉપલબ્ધ કરાવી. એટલે આ દેશોની સાથે આપણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું. અને આમ પણ ભારત માનવતાના આધાર ઉપર વસુધૈવ કુટુંબકમ આ સૂત્ર સાથે હિન્દુસ્તાનનું કલ્ચર, હિન્દુસ્તાનની સંસ્કૃતિ, હિન્દુસ્તાનની જનતા અને આપણો માઇન્ડસેટ બનેલો છે. આ વાતને ચરિતાર્થ કરવા માટે મોદીજીએ દુનિયાની અંદર એક મેડિસિન ડિપ્લોમસી પણ સફળ રીતે કરી. એનાથી દેશને આગામી દિવસોની અંદર બહુ મોટો ફાયદો પણ થશે અને આપણે એમાં સફળ પણ રહ્યા છીએ. બિલકુલ. એક સવાલ એ થાય કે પોઝિટિવ કેસના આંકડા જે એક સમય હતો કે ખૂબ વધી ગયા, સંક્રમણ ન વધે એને લઈને કેન્દ્ર સરકાર ખૂબ કટિબદ્ધ છે, લોકો પણ એટલા જાગૃત છે, પણ એ સિવાય ભારત સરકારે લોકો વધારે સંક્રમિત ન થાય તેમાં સોશિયલ ડિસ્ટન્સની સાથે સાથે એવી કઈ કઈ બાબતો છે કે જેને બહાર પાડી છે કે જેનાથી લોકો પણ જાગૃત થાય અને યોજના થકી એને લાભ પણ મળે અને આ સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય અને આર્થિક રીતે પણ ભારતને એક ફરી એક વખત ઊભું થાય અને એક સારી એવી હરણફાળ ભરે. સહી વાત છે. દરેક ક્રાઇસિસની સામે લડવાની અલગ અલગ પદ્ધતિઓ હોય છે. દાખલા તરીકે આપણા જવાનો બોર્ડર ઉપર હોય અને જ્યારે સામેથી બોર્ડરના પારથી જ્યારે કોઈ ફાયરિંગ કરે તો એની સામે ફાયરિંગ કરીને આપણા જવાનો લડતા હોય છે. એક પ્રકારની ક્રાઇસિસની સામેનું સોલ્યુશન છે. એવી રીતે જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ જેવા વિસ્તારોની અંદર પાણીની ક્રાઇસિસ થતી હતી તો એ ક્રાઇસિસનો સામનો કઈ રીતે કરવો, તો એમાં જળ સંચય અભિયાનો ચાલ્યા, એમાં પાણી બચાવવાનું વાત ચાલી, એમાં ઘરનું પાણી ઘરમાં અને ખેતરનું પાણી ખેતરમાં, આવા સૂત્રો આવ્યા, બોરી બંધના યોજનાઓ આવી, ચેકડેમો આવ્યા. આ પ્રકારના ઉપાયોથી અને એક્શનથી આપણે પાણી બચાવવાના અભિયાનને આગળ વધાર્યું અને પાણીની ક્રાઇસિસનો ઉકેલ લાવ્યા. એવી જ રીતે કોરોના વાયરસની જે ક્રાઇસિસ છે એના ઉકેલ માટે શું કરવું જોઈએ, તો મોદીજીએ બહુ સારી વાત કરી કે 2 ગજ કી દૂરી, આપણે સોશિયલ ડિસ્ટન્સીસ રાખીએ. આ લડાઈ એવી રીતે લડવાની છે, આમાં આ લડાઈ લડવા માટે રોડ પર આવવાની આવશ્યકતા નથી. આ લડાઈ લડવાની અંદર સહયોગ કરવો એટલે શું કરવું, આ લડાઈ લડવા માટે સહયોગ કરવો એટલે સરકાર જે એસઓપી આપે એ એસઓપી ને ફોલો કરવી. કઈ રીતે ફોલો કરવી, મોદીજીએ કહ્યું 2 ગજની દૂરી, 2 મીટરનું ડિસ્ટન્સ રાખો. તો દરેક લોકો 2 મીટરનું ડિસ્ટન્સ રાખે. જે કન્ટેનમેન્ટ ઝોન છે અથવા તો જ્યાં સંક્રમણ વધારે છે ને લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે એમાં તમે તમારા ઘરે રહો. એટલે કે નાગરિક પોતાના ઘરે રહીને પણ કોરોના વાયરસની લડત સામે લડી શકે. પોતે ઘરે રહ્યો છે એટલે સેફ રહ્યો છે, પોતે ઘરે રહ્યો છે એટલે સંક્રમણનો ભોગ નહીં બન્યો. કોઈ સંક્રમિત છે તો બીજાને સંક્રમિત ના કર્યા. મોદીજીએ કહ્યું કે આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરો. તો આજે 10 કરોડથી વધારે લોકોએ દેશની અંદર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી લીધી. આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાથી શું ફાયદો થાય, તો કે તમારા નજીકની અંદર કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ આવી જાય તો તમારા મોબાઈલની અંદર એલર્ટ આવે એટલે તમે બચી શકો. એક રિસર્ચ એવું કે છે કે એક વ્યક્તિ જો કોરોનાગ્રસ્ત હોય અને 1 સપ્તાહ સુધી સમાજની વચ્ચે ફરતો રહે
તો 406 લોકોને ઇફેક્ટેડ કરી શકે. તો એમને ઇફેક્ટેડ થતા અટકાવી શકાય, એનો સામનો કરી શકાય. આ બધા જ કોરોના વાયરસની સ્થિતિની સામે લડવા માટેના હથિયારો રૂપે આપણે ભારત સરકારે એસઓપીના માધ્યમથી લોકોને અમલ કરવા માટેની સૂચનાઓ આપી. મને ખુશીની વાત એ છે, તમે દુનિયાના બધા દેશોની અંદર અથવા તો કેટલાક દેશોમાં જોયું હશે, લોકડાઉનનો વિરોધ કરવા માટે લોકો રોડ ઉપર આવ્યા, લોકડાઉનનો વિરોધ કરવા માટે હેજિટેશન થયા, લોકડાઉનનો ઉલ્લંઘન થયા. પરંતુ ભારતની પ્રજાને હું આપના માધ્યમથી અભિનંદન પાઠવીશ. દેશની અંદર મોદીજીના કહેવાથી આખા દેશે લોકડાઉનનું પાલન કર્યું. કોઈ પણ જગ્યાએ હેજિટેશન ન થયા, કોઈ પણ જગ્યાએ વિરોધ ન થયો. એક સ્વયં શિસ્તને ફોલો કરી, એટલે કે ભારત સરકારની એસઓપીને ફોલો કરી. એ આપણા માટે બહુ મહત્વની બાબત છે ને એટલા માટે આપણે આટલા વિશાળ દેશની અંદર પણ 130 કરોડની વસ્તી વચ્ચે પણ આપણે કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે ઘણા ખરા અંશે સફળ રહ્યા છીએ. બિલકુલ. એક પ્રકાશ જાવડેકરે થોડા સમય પહેલા જેમણે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમએસએમઈ અને ઉદ્યોગોને લઈને જાણકારી આપી હતી. આ સિવાય ઉદ્યોગ આધાર કરીને એક એપ્લિકેશન છે કે જેનાથી એમએસએમઈ અને નાના ઉદ્યોગકારો આસાનીથી માહિતી મેળવી શકે અને પોતાની કામગીરી કરી શકે. તેમના સુધી સરકારે જે પેકેજની જાહેરાત કરી છે તે પહોંચવાની તો છે જ, પરંતુ આવનારા સમયમાં આ જે જાહેરાત કરી છે તે આ ઉદ્યોગોને ઊભા થવામાં કેવી રીતે મદદ કરી શકશે? બહુ મદદરૂપ થશે. તમે વિચાર કરો, દેશનું બજેટ 28 થી 30 લાખ કરોડનું છે અને 20 લાખ કરોડનું પેકેજ, આત્મનિર્ભર પેકેજ લઈને મોદીજી આવ્યા છે. એટલે કે હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર પોતાના બજેટની નજીક કહી શકાય એવી રકમનું પેકેજ આપવામાં આવ્યું એ પહેલી ઘટના છે. અને આટલું મોટું પેકેજ આપવાનો ઉદ્દેશ શું છે? આટલું મોટું પેકેજ આપવાનો ઉદ્દેશ આટલો છે કે કોરોના વાયરસને કારણે જે લોકડાઉન 2 મહિના સુધી રહ્યું એને લઈને દેશની અંદર દેશની ઇકોનોમીને જે અસર થઈ છે એને તુરત જ પટરી ઉપર ચડાવવાનો ઉદ્દેશ છે. દેશના કિસાનો પર અસર થઈ છે, દેશના એમએસએમઈ ઉપર અસર થઈ છે, દેશના મોટા ઉદ્યોગો પર પણ અસર થઈ છે અને દેશમાં છેવાડાના ગામમાં યા તો એક કંપનીની અંદર યા તો એક ફેક્ટરીની અંદર કામ કરતા એક મજૂર શ્રમિક એના ઉપર પણ અસર થઈ છે. અને એટલા માટે આ બધા લોકોને ધ્યાનમાં રાખીને મોદીજીએ પહેલા ગરીબ કલ્યાણ પેકેજ ડિક્લેર કર્યું, ત્યારબાદ 20 લાખ કરોડ નું એક બીજું પેકેજ ડિક્લેર કર્યું. આ 20 લાખ કરોડની અંદર 3 લાખ કરોડ એમએસએમઈ ને લોનના રૂપમાં મદદરૂપ થવાના છે. કાલે આપે કેબિનેટનું ડિસિઝન જોયું હશે, એમાં 60,000 કરોડ રૂપિયા એવા છે કે જે રૂપિયા એનપીએ યા તો માંદી પડેલી એમએસએમઈ છે એને ઇન્ફ્લુઝન આપવા માટે છે, એને મદદ કરવા માટેના છે, જેથી કરીને એ ચાલતું થઈ જાય. જ્યારે કોઈ દેશની આર્થિક ગતિવિધિ નબળી પડે એવી સ્થિતિની અંદર બે રીતે ઇકોનોમીને બૂસ્ટઅપ કરવા માટેના પ્રયાસ થતા હોય છે. એક, ઇકોનોમીને બૂસ્ટઅપ કરવા માટે શું કરવું જોઈએ? તો કે લોકોની માંગ ઊભી કરવી જોઈએ. લોકોની માંગ ઊભી કરવા માટે થઈને એના જેબમાં પૈસા આવવા જોઈએ. એટલે કે કોઈ વ્યક્તિના જેબમાં પૈસા આવશે તો માંગ ઊભી થશે. માંગ ઊભી થશે તો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ ઓટોમેટિક ઉત્પાદન ચાલુ કરશે. ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ ઉત્પાદન કરશે એટલે કન્ઝપ્શન વધશે. આ કન્ઝપ્શન વધારવા માટે થઈને તમારે ઇકોનોમિક્સનો એક રૂલ્સ છે, હેલિકોપ્ટર મની કહેવાય જેમને, એટલે કે જેમાં ડાયરેક્ટ તમે દેશના નાગરિકના એકાઉન્ટમાં પૈસા નાખો. અને બીજું, તમારી ઇકોનોમીને ફુગાવો વધવા ના દેવો હોય અને દેશની અંદર તમારે મની સર્ક્યુલેટ કરવા હોય તો બેંકો લોનના માધ્યમથી એ પોતે મની સર્ક્યુલેટ કરે. આ 3 લાખ કરોડ રૂપિયા 45 લાખથી વધારે એમએસએમઈ ને બુસ્ટઅપ કરશે, એમને આર્થિક સહયોગ કરશે. એમને આપવામાં આવેલી લોન એની ગેરંટી ભારત સરકાર લેશે. ભારત સરકાર એની ગેરંટી લેવાથી બેંકો એ લોન આપવા માટે પ્રેરાશે. રિવર્સ રેપો રેટ ઘટાડી દીધો છે.
રિવર્સ રેપો રેટ ઘટવાથી ફાયદો એ થાય કે બેંકોના પૈસા એ રિઝર્વ બેંકની અંદર ના જાય, પરંતુ બેંકોના પૈસા એ સીધા જ નીચે જાય, એટલે કે એ પૈસા સીધા જ લોનના રૂપમાં નીચે જાય. તો એ દ્રષ્ટિએ દેશની ઇકોનોમી ઉપર એની પોઝિટિવ અસર થવાની છે. બિલકુલ. મનસુખભાઈ, એક ટૂંકમાં અને એક અંતિમ સવાલ, અનલોક 1 ચાલી રહ્યું છે, શું પ્રતિક્રિયા આપશો દર્શકોને? આવનારા સમયમાં અનલોક 2, 3 તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે કેટલી છૂટછાટ મળશે અને કેટલી રાહત પણ મળશે. અનલોક 1 એટલે ધીમે ધીમે દેશની અંદર આર્થિક ગતિવિધિને તેજ કરવા માટેનો પ્રયાસ છે. એટલે કે જેના ઉપર રિસ્ટ્રિક્શન હતું એ રિસ્ટ્રિક્શન ઓપન થાય. ફોર એક્ઝામ્પલ, જે કન્ટેનમેન્ટ એરિયા ના હોય એવા ક્ષેત્રની અંદર વેપાર ચાલુ થાય, ટ્રાન્સપોર્ટેશન ચાલુ થાય, કારોબાર ચાલુ થાય, બજાર ખુલે, આ પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે. અને આ છૂટછાટો આપણે અત્યારે માર્કેટની અંદર જોઈ પણ રહ્યા છે. ધીમે 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 ઇકોનોમી આને લઈને એ ગતિમાં આવશે અને એને લઈને ફરીને પાછી દેશની ઇકોનોમી પટરી પર આવી જશે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો અમારી સાથે હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કે જેમણે